અમદાવાદથી આવ્યા હો, પહેલી વખત દાંતેડું પકડાયું હો. જો છે એવું વાટે જબ્બર વાટે. ઓ વાત ના વાટાડી નાખતો હો. પેલામાં તો જબ્બર વાટે. જો છે વગાડી છે દાંતેડું. કેટલું વાગ્યું? હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા અત્યારના નવા વ્લોગમાં. સો ગાઈસ, અત્યારે જવાનું છે ઝાર વાઢવા માટે. સો ગાઈસ, મમ્મી કે બાજરીનું કટ્ટું છે એમ કરી કરીને ખવાનું કટ્ટું ઉતાર્યું છે. હવે ફેર શીલવાનું અને બીજું ઉતારવાનું. હવે કશું હતું નહીં, મમ્મી ખવાનું જ દેવું. ઘઉંનું કટ્ટું આપણે બરોબર. બોલો. ગુડ મોર્નિંગ. અત્યારે ગાડી રમો બેટા. હળો વાળવા. હવે આ તો બુકાની પે એવું લાગે આમ 12 વટા ખેલ. સો ગાઈસ, કૈલાશ તૈયાર છે જવા માટે. આજ કેટલી વાર છે? હળો મધુ બી તૈયાર નહીં? સો ગાઈસ, અમે તૈયાર થઈ ગયા છે ઝાર વાઢવા માટે. તો હવે જાઉં છું ઝાર વાઢવા. સો ગાઈસ, ફાઇનલી અમે ખેતરમાં આવી ગયા છે. તો બિહાન શરૂઆત કરી શકો. સો ગાઈસ, ભૂંડે બગાડ કર્યો છે જબર. એટલે કેમ કરો આપણો સોયલે પેલા જે પડેલું છે વાટી દરું. તું શુક્ર અંદર જાય. સો ગાઈસ, મધુ ફેર શરૂઆત કરી નાખી છે ફાઇનલી. બીજું દાંતડું જો હે મારે સગવાડી દાંતડું. સો ગાઈસ, ફાઇનલી શરૂઆત કરી નાખી છે વાઢવાની. તો હવે અમે શરૂઆત કરો. અત્યારે વાઢી જવું પડે ગમે એમ કરીને. સો ગાઈસ, કાલે આટલું વાઢી દો અમે ના અત્યારે આટલું વાઢી દે કમ્પ્લીટ. સો ગાઈસ, સવાર વાઢવા આવ્યા હતા પણ કૈલાશે વગાડ્યું છે દાંતેડું. કેટલું વાગ્યું? સો ગાઈસ, તમે જોઈ શકો છો કે લોહી આવ્યું છે. તો જોઈને વાળતો હતા. દાંતડું વાજુ વાળતો ફોવાજી હાથવો કે હું કહું છું કહું હાથવો હો તમને હસો કાપી આ તો સુઈ કચરી પૂરી હેડી જાય. કૈલાશ છે. સો ગાઈસ, તમે જોઈ શકો છો કે ઝાર પડી છે આખી ઊંધી. તો વાઢતો ફાવતું છે નહીં, હેરાન થવાય છે. તો આ વાઢવામાં કૈલાશે વગાડ્યું છે. લોહી આવ્યું છે તે જે સપાટો બધા પગે. મને ફો ખતરનાક છે ને મધુભાઈ. શું ગાઈસ, ફાઇનલી કૈલાશ શું પાટો બધો કે રુદ્રબાઈ લોહી આવી છે. તો રુદ્રબાઈને આવી છે પાછળ ફરી વાર વાઢવાનું સારું કર્યું છે. હવે હાચવીને વાઢજો. તને કહું છું લે, હું તો હવડે વાઢું છું એટલે તો હું આટલી ઘડી ચો પહોંચ્યું ખબર પાડી દી પછી એવું છે શું ખો ભાવ એવું જ નહીં. સો
શું ગાઈસ અમારે વાઢવાનું ચાલુ છે પણ અમદાવાદથી મહેમાન આવ્યા છે અમારે મોમાન છોકરો ને બહુ બે અમદાવાદી છે કોઈ દાડો કોમ કરી નહીં તે અત્યારે કોઈ દાડો કોમ કરી નહીં તે વાઢવા આવ્યા છે અત્યારે તે અમદાવાદી ચૂ વાઢે છે જોવું શીખો આ બાજુ શીખો શીખવાડો તો વાઢું દાદુ ના વાગે હો એ આવો તો ના વઢાય શીખી ગયા તો શું ગાઈસ અમદાવાદી માણસ છે વાઢવા આવ્યા છે કે લાવો તમને મદદ કરાવો પણ હવે અમારે એમની મદદ કરવી પડે એવું લાગે છે હે ના પણ ઘરે નહીં જવા દેવા ઘરે નહીં જવા દેવા વાઢો નહીં પણ તડકે તો બળાવ પણ શું વાઢે છે એ તો પૂછ પેલા આવીએ ને એને કે વાઢવું હોય ને તો હાડી બદલાવી પડે લાજ કાઢવી ના પડે બધું કમ્પ્લીટ કરવું પડે તો વાઢી કહો વાઢી વાહ વાહ ભાઈ વાઢી હો પાથરા પાડે છે બહુ પાંચ મજૂરી આવે છે અને એક અમદાવાદ નું મજૂરી શું ગાઈસ મારા મામાજીના છોકરાને વહુ છે અમદાવાદથી આવ્યા હો પહેલી વખત દાંતેડું પકડાયું હો જો છે એવું વાઢે જબર વાઢે ઓ હાથ ના વાઢાડી નાખતો હો પેલામાં તો જબ્બર વાઢે જો છે કહાઈ બોધી હો હા મધુભાઈ કશું વાળતા નહીં હાસતો આ મધુભાઈ બધાને ચેડે પડે જો જો આ નહીં વાઢેલું તો કેવું વાઢે જો તમારા ગતિ સારું વાઢે જો તમે પાછળ પડે હાસતો આમન સોયાની બીક લાગે બકા અને તમે સુનીતા તમે તો કઈ લાગતું નહીં આવા એવું હોય નહીં તમારે હાથ બાર ખાલી હાફ બાપ ના હોય ઓય હાફ હોય આવાજથી તો હાપે ના આવી જાય બિચારા તાર અને હવે જયંતિભાઈ જો એને તો પગે વાઢ્યો અતારમાં પેલી બાજુ છોકરા રમી રહ્યા છે આ બાજુ વઢાઈ રહ્યું છે આ અમદાવાદી વાઢવા આવ્યા છે જો કેટલા પાથરા પાડે 4-5 પાથરા પાડે આજ તો જાર અમારે વઢાઈ જાય કેમ કે આજ તો સુનીતા આવ્યો વઢાવા અને અમારે પેલા શું કહેવાય જોશના અમારે જોશના બુન આમાં ટાલો શું કરે આ ટાલો રમ આ મધુભાઈ કશું વાળતા નહીં હા આટલી મજૂરી તો લો દરરોજની 100 રૂપિયા મજૂરી લો જો સુનીતા તો આખું બધું વાળી નાખ અને કઈ ભાઈ ઓહો શારદામાં શું કરી અમદાવાદ જતા રહ્યા વાળતા ખાઈ ના એટલે એ જાય જુઓ હવે અમારે તો ઘરના છે તો વાઢવું તો પડશે તમે જોઈ શકો છો કે ઘણું બધું વાઢી દીધું છે અત્યારે આટલું બાકી છે તડકો હવે સડ્યો હોય માથે તો ગાઈસ મશીરીનું મદ આવ્યું છે વાઢવાનું બંધ કર્યું છે એટલે કહેડે એટલે હળો હવે પાણી પી અને આગળ ચાલુ કરો બરોબર ને બરાબર શું ગાઈસ ઉષા જાર વાળતી હવે રેગડો વેળવા માંડી છે પણ રેગડા તો જોવા મધુભાઈ યાર તમે શું દિયાળી પણ હોય તો કે ફરે એવું હતું તડકા ને બિના કાંતા હોય કે જબ્બર અને આ જાનનો દુખો દે લાઈટ બીમાર થી લાગતી જો ચેડો મોટો વેણે પેલી કણ છેલ્લા ડોકે વળગ્યો બાબુ પેલા બે ડોકે વળગ્યા લેતા જો નેના ડોકે હા
એના ડોકે તેલના ડોકે ચકરીશ. મોટો વાગ્યો. દાદી કીધું? સો ગાઈસ અમે વાળતા વાળતા હવે ઘરે જ પાણી પીવા માટે આવ્યા છે. મમ્મી વલોણું કરે છે અત્યારે. કૈલાસને પાટો બધું હું. સોય વાગી. હજુ લોહી બંધ થયું નહીં? આ હવા કોમ છે બાપા અમારા શેતીના જુઓ દાંતડા વાગે એવો. એટલે આ અમદાવાદથી જો હંતી જતા લે કે યારે અમદાવાદ ઇંદે આયા તરફ. બોલે એ રાજુ પર કાય એ દાસુ હતો નહીં કૈલાસ વાગીને દાંતડું વાગ્યું હે. બોલ બોલ તો આ ગોગીઓ ઉતરે. લ્યો તા મારે એકડો લાવી દીધો છે એટલે બધા લાલા બેસ ટોળી આવી જાય તું. આ કન્ન વાડીના રેગડા. કી વાળી લે આ અમારા વાડી. વાહ. ડોક્ટર કર્યા હોત તો વાહ. અને પેલા સજ્જન મોટા ડોક્ટર આયા. હા. એ પાણી પાણી પીધું તમે? હા પાણી પીધું? આવી જ મમ્મી. ગાઈસ ફાઇનલી અમે પાણી પીને આવી ગયા છે હવે અને બીજો રાઉન્ડ ચાલુ થાય છે. તો હવે શરૂઆત કરીએ વાટવાની બીજા રાઉન્ડમાં. વરસાદ જેવું લાગે છે. બધું લાવો દાંત ઉડો મારું. સો ગાઈસ ચલો હવે બીજો રાઉન્ડ ચાલુ કરો. સો ગાઈસ વાટવાની બરોબર શરૂઆત કરીને મહેમાન આવ્યા. તો હવે મહેમાન ભેગા થઈને આવતો રહો, વાર થાય. ભેગા થઈને આવતો રહો મહેમાનને આપણે ચા પણ કઈ હા એ હા. સો ગાઈસ ચલો હવે મહેમાન આવ્યા છે ભેગા થઈને આવે વાટવાનું બંધ કરા એટલે મહેમાનને ઘરે ભેગા થવા આવતા હતા તો મહેમાન અમે જાર વાટે આવ્યા છે. એ આવો ભાઈ એ પજે લાગુ. જય શ્રી કૃષ્ણ. ભાઈ બીજ ના ફોટા મિલે તો હળો હવે ઘરે લઈને હેડ્યા અમને ના તો કહો. ફોટા કરે ને તમારા કાના કેટલા નંબર ના? એક નંબર. એક નંબર. સોની કહેતી હતી મૂકો.